ગઈકાલે શિવરાત્રીના મેળાને ધ્યાનમાં રાખી ગાંધીનગર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા. આ બેઠકની અંદર જુનાગઢ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય શ્રી, પ્રભારી મંત્રી શ્રી, 5 પદાધિકારીઓ અને કલેક્ટર, કમિશનર તથા અલગ અલગ વિભાગના અધિકારીઓ શ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં ખાસ ઉપસ્થિત સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. સાથે સાથે આ વખતે 2019માં જે મિની કુંભ તરીકે મેળાને દરજ્જો આપવામાં આવ્યો હતો એના કરતાં પણ વિશેષ કેવી રીતે આયોજન થઈ શકે તેને ધ્યાનમાં રાખી હર્ષભાઈએ ઘણા મોટા અધિકારીઓને પણ સૂચનો આપ્યા છે. હર્ષભાઈ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે ઇલેક્ટ્રિક બસો જેટલી જોઈએ તેટલી હું આપીશ, એટલે જેથી કરીને મોટી બસો ન જોઈએ અને નાની બસો ઇલેક્ટ્રિક બસો લઈ જવામાં આવે, જેથી કરીને ટ્રાફિકની પણ સમસ્યા ઓછી થાય. અને સાથે સાથે સાધુ સંતોનું એક સૂચન હતું કે રવેડી છે એ 1.5 કિલોમીટરની અંદર કરવામાં આવે છે. તો આ વખતે એક વિશેષ જે યાત્રાળુ આવે છે એ મેળાની અંદર રવેડીના દર્શનનો લાભ લઈ શકે અને ધ્યાનમાં રાખી આ રવેડીનો રૂટ પણ લંબાવવામાં આવે એવું એક સાધુ સંતોનું સૂચન હતું. અને આ વખતે ધ્યાનમાં રાખી અને આ રૂટને પણ વધારવામાં આવશે, જેથી કરીને જે નાનો રૂટ હતો ત્યાં પબ્લિકનો ઘસારો વધારે રહેવાથી બધી પબ્લિકો રવેડીના દર્શનનો લાભ ન લઈ શકતા. પણ આ વખતે રૂટ જો લંબાવવામાં આવશે તો મોટાભાગે પબ્લિક રવેડીના દર્શનનો લાભ પણ લઈ શકશે. અને એક થીમ બેઝ મેળો કરવામાં આવે, એક વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારની અંદર સિટીની અંદર પણ એક સ્ક્રીનનું આયોજન કરવામાં આવે. આવા સ્ક્રીનનું આયોજન પણ કરવામાં આવશે, જેથી કરીને જુનાગઢના જનતાઓ જે લાભ લઈ શકશે રવેડીનો, કે જે બધા ત્યાં ન જઈ શકતા હોય તો એ અલગ અલગ જગ્યાએથી પણ રવેડીનો લાભ લઈ શકશે. આવતીકાલે ગાંધીનગર ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની અધ્યક્ષસ્થાનમાં શિવરાત્રિની બેઠકમાં માનનીય પ્રભારી મંત્રી શ્રી, ધારાસભ્ય શ્રી, મેયર શ્રી, શહેર ભાજપ પ્રમુખ શ્રી, પદાધિકારીશ્રીઓ, જુનાગઢ જિલ્લા વહીવટીતંત્ર, સાધુ સંતો તેમજ કમિશનર શ્રી, જુનાગઢ પ્રભારી સચિવ શ્રી, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તેમજ સાથે અધિકારીઓશ્રીની બેઠક રાખવામાં આવેલી હતી. આગામી દિવસોમાં શિવરાત્રિનો મેળો મિની કુંભ 2019માં જેવો થયો હતો એનાથી પણ આગળ જે રાજ્યવ્યાપી થઈ શકે એવો મેળો કરવાના હર્ષભાઈના સૂચનો આવેલા છે. અને સાધુ સંતોના સૂચનો પાર્કિંગની વ્યવસ્થાઓ, પાણી, લાઇટ અને સ્વચ્છતા, લોકોની વ્યવસ્થા ન ખોરવાય, સાધુ સંતોનો મેળો એક શિવ થીમથી કરવામાં આવે અને લોકોને અગવડતા ન પડે તે માટે સારામાં સારા આયોજનો કરી અને આ મેળાને એક દેશવ્યાપી કરવામાં હર્ષભાઈના સૂચનો આવેલા છે. આપણે જે એલઈડી સ્ક્રીન જે લોકો નથી આવી શકતા એના માટે મૂકવાના એ શું? જે લોકો જુનાગઢ શહેરમાં રહેતા જે બહારના લોકો છે તેના માટે એલઈડી મૂકવામાં આવશે અને આખી રવેડીનું લાઈવ લોકો ઘર બેઠા રવેડી નિહાળી શકશે એવું પણ આયોજન કરવામાં આવેલ છે. ગઈકાલે ગાંધીનગર ખાતે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં જુનાગઢના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમનભાઈ વાજાની વિશેષ ઉપસ્થિતિમાં પૂજ્ય સાધુ સંતો, જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, જુનાગઢના અગ્રણીઓ, ધારાસભ્યશ્રી, માન્ય શહેર ભાજપ પ્રમુખ શ્રી, આ તમામની ઉપસ્થિતિમાં આગામી સમયમાં શિવરાત્રી મેળાનું સુચારું આયોજન થઈ શકે અને આ મેળો એ ઐતિહાસિક મેળો જુનાગઢ ખાતે યોજાય છે. આ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો મેળો કહેવાય છે અને સાધુ સંતોનો મેળાવડો આ મેળામાં થતો હોય છે. રાજ્ય સરકાર શ્રીએ માન્ય હર્ષભાઈએ આ વખતે સંબંધિત વિભાગના અધિકારીઓ અને જુનાગઢના કલેક્ટર શ્રી, માન્ય કમિશનર શ્રી, આ તમામને સાથે રાખીને ઉચ્ચ સ્તરીય બેઠકનું ગઈકાલે આયોજન કર્યું હતું અને આ આયોજનમાં મેળો આપણે ખૂબ સારી રીતે થઈ શકે, યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે, સ્વચ્છતા જળવાઈ રહે, શૌચાલયની સુચારુ વ્યવસ્થા થાય, રવેડીના રૂટ ઉપર પણ આપણે કંઈક વિશેષ આકર્ષણો કરી શકીએ અને સમગ્ર જુનાગઢનું વાતાવરણ એક શિવમય, ભક્તિમય બને એવા પ્રકારની આ બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા. આપણે જે અત્યારે
પરિક્રમા પણ કેન્સલ કરવામાં આવી છે. આ વખતે કોઈ સુચારુ આયોજન ગઈકાલે નિર્ણય પણ એ લેવાનો હતો કે પરિક્રમામાં આ વખતે આપણે ભારે વરસાદ કમોસમી વરસાદના લીધે પરિક્રમા થઈ શકી નથી. એટલા માટે શિવરાત્રીના મેળામાં યાત્રિકો વધવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને જ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને વ્યવસ્થા કરવા માટે અને આયોજન કરવા માટેની સૂચના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવી. આગામી સમયમાં જે કંઈ આવનારા સમયમાં નિર્ણયો થશે તે પણ આપ સમક્ષ મૂકવામાં આવશે, પરંતુ ઐતિહાસિક મેળો એ યોજાવાનો છે એ વાત નક્કી છે.